જય માતાજી બધા મારા હિન્દુ ભાઈઓને તથા બધા મારા ઓલ સમાજને જય શ્રી રામ. બને એટલો વિડીયો પૂરો જોજો અને શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે મારા વિડીયો બહુ ખૂબ જ શેર થાય છે અને વાયરલ પણ થાય છે. તો આ પણ વિડીયો શેર કરજો, કેમ કે ભડવો નમાલાના પેટનો ભારતમાં થઈને અને એક આપણે શંકર ભગવાન જે મહાકાલ કેવી છે ને એનું વાહન નંદી મહારાજ એને રોડ ઉપર બાંધીને દોડે બાંધીને એને ચાકુ બતાડે છે અને એને લઈ જાય કતલખાને કાપવા માટે. હું બધા મારા હિન્દુ ભાઈને એટલું કહું છું કે તમે બહુ જય શ્રી રામ નામના નારા લગાડો છો, તો એકાદાને પકડીને એકાદાની બલિ તો અપાવો. એકાદાને બલિ અપાવશો ને તો મને એમ થાય છે કે હવે મારો હિન્દુ એક થયો છે ને એક થઈને બધાને સજા અપાવે છે, મારી નાખે છે. તો બને એટલો આ વિડીયો પૂરો જોજો ને શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે આને પકડવાનું છે. ગમે નથી નવે અને ગમે ઠેકાણે રહેતો હોય, અરે પાકિસ્તાનના ખૂણે રહેતો હોય તો અહીંયા આપણો ભારતનો દીકરો પડ્યો છે. જો એને ખબર પડી ગઈ ને કે આપણે ગૌ માતા પર ખોટો અત્યાચાર કરે છે, તેથી એને મરી જવું પડે ને તો મરી જશે. બાકી પાકિસ્તાનમાં રહેતો આપણા ભારતનો દીકરો કોઈ શાંત નહીં બેવે. અને આ ભડવો ગમે એનો એને પકડવાનો છે હવે, અને એની ચાકુ એને પાછી ભરાઈ દેવાની છે. તો એને ખબર પડે નમાલાના પેટાને કેમ હિન્દુ અને ભાઈઓ અને એમની ગૌ માતાને કેમ આપણે ચાળા કર્યું ને કેમ ને. જો આવા નવા ભડવા જાગતા રહે છે ને આવા નવા ભડવાને ઉરાવાની આપણી ગેરંટી છે. અને જો આવા ભડવાને આપણે સજા આપો ને તો બીજો નવો ભડવો જાગશે ને તો એને ખબર પડશે કે હિન્દુ ભાઈઓની ગૌ માતા છે અને એમનો દ્વારકાવાળો ઠાકર બેઠો છે હજુ. એટલે આ ગૌ માતાના ચાળા ના કરે. એટલે બને એટલો વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ અને મહાકાલ લખવાનું ભૂલ જા રહે હો. જય શ્રી રામ. पर जला रहे विजय